કચ્છમાં પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। જોઈએ એક અહેવાલ। જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને ભુજ શહેરમાં આવેલા વિવિધ જિનાલયો ભક્તિથી ગાજી રહ્યા છે। મહાપવિત્ર પર્વ પર્યુષણ પ્રસંગે જિનાલયોમાં ભવ્ય આંગીની રચના કરવામાં આવી રહી છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભુજ ખાતે ઉમેદનગર વિસ્તારમાં આવેલા શ્રી આરાધના ભવન જૈન સંઘ સંચાલિત જિનાલયમાં પણ પર્યુષણ પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। અહીં યોજાતી ઉજવણીની વિશેષતા એ છે કે અહીં જૈન સમાજના તમામ 7 ફિરકાના ભાવિકો એક સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આ જિનાલયમાં પૂજ્ય વાસુ મહારાજ બિરાજમાન છે, જેમની ભક્તિપૂર્ણ આરાધના સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરાઈ રહી છે। વહેલી સવારે રત્નાકર 25ની પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાય છે। પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીરની ભવ્ય આંગીની રચના પણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં જૈનો ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે આ વિસ્તારના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શ્રી આરાધના ભુવન જૈન સંઘ સંચાલિત અમારો ઉમેદનગર દેરાસર છે। અહીંયા પૂજ્ય વાસુ પૂજ્ય સ્વામી બિરાજમાન છે। અતિ પ્રાચીન પ્રતિમા અમારા સંઘને પ્રાપ્ત થયેલ છે। અતિ પ્રાચીન પ્રતિમાઓ છે। બનાસકાંઠાના રાધનપુર શહેરથી અમે લઈ આવે। મંગળ ગ્રહના સ્વામી એટલે વાસુ પૂજ્ય સ્વામી। અહીંયા દર મંગળવારે દર્શન પૂજા કરવાથી મનના મનોરથ સર્વ પૂરા થાય છે। અહીંયા 7 ગજ છે। કચ્છના ઇતિહાસની અંદર પહેલું વખત એવું હશે કે અહીંયા 7 ગજ એક સંપીને રહે છે। અહીંયા કોઈ ગચ્છનો ભેદભાવ નથી। અહીંયા ભગવાન મહાવીરના સંતાનો છીએ અને મહાવીર સ્વામી સિંધેડા માર્ગ ઉપર અમે બધા ચાલીએ છીએ। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર। અમારા ઉમેદનગરમાં અહીંયા અમે બધા અલગ અલગ ગચ્છના છીએ, પણ અમારામાં એટલો બધો સંપ છે કે અમે અહીંયા નથી કોઈ ડેરાવાસી કે નથી અમે કોઈ સ્થાનકવાસી। અમે બધા સંપીને બધું કાર્ય કરીએ છીએ અને અમારી અહીંયા સવારના અમારી 7 વાગે અમારે રત્નાકર 25ની પ્રાર્થના હોય છે અને સવારની આરતી હોય છે, સાંજની આરતી હોય છે। એમ જ કાલથી ડેરાવાસીનું પર્યુષણ શરૂ થઈ ગયું છે, તો એમાં પણ સ્થાનકવાસીઓ પણ એટલા ઉત્સાહભેર કાલથી જ ભાગ લે છે। અમને તો એમ જ થાય છે કે અમારું કાલથી જ શરૂ થઈ ગયું છે। અમે જે કંઈ કાર્ય કરીએ છીએ એ અમે સાથે મળીને કરીએ છીએ। આજે દેરાસરની જે ઉત્પત્તિ થઈ છે એના પર પણ બધાએ સંપીને જે કાર્ય કર્યું છે એ તો ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે। એનો તો ઇતિહાસ રચ્યા એટલું બધું છે। તો અમારા ઉમેદનગર ઉપર મને ખૂબ જ ગૌરવ છે, અમારા સંઘ ઉપર પણ મને ખૂબ જ ગૌરવ છે કે આવા સંઘ ઉપરથી બધા જો દાખલા લે તો આવી રીતે સંપીને એક ખાલી મહાવીરના સંતાન છીએ એ હકીકત આપણે સિદ્ધ કરી શકીએ છીએ।